જૂનાગઢ વંથલી હાઈવે પર એક સાથે 4 વાહનોનો અકસ્માત સર્જાયો। વંથલી જૂનાગઢ હાઈવે પર એક સાથે 4 ગાડીઓનો અકસ્માત થયો હતો। ત્યારે અકસ્માતમાં સ્કૂલ પ્રવાસી બસોમાં નાના બાળકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી। વંથલી સિવિલમાં સારવાર અપાયા બાદ ત્યારબાદ ગંભીર ઈજાઓ જણાતા તાત્કાલિક 108ની મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે અકસ્માત બાદ તાત્કાલિક વંથલી પોલીસના પીએસઆઈ રાણા તેમજ તેમનો સ્ટાફ દોડી આવ્યો હતો અને વંથલીના મામલતદાર જાડેજાએ ઈજાગ્રસ્ત બાળકોની મુલાકાત લીધી હતી। મારું નામ ગિરીશભાઈ અમરસિંહ ગોહેલ છું। ગાડીનો માલિક જાતે છું। સોમનાથથી જૂનાગઢ આવી રહ્યો હતો અને વંથલી નજીક સામેથી ગાડી ડિવાઈડર કૂદીને મારી ગાડીમાં ભટકાણી, એટલે મારી ગાડીના છોકરાને 5-6 છોકરાને વાગ્યું છે નાનું મોટું, અને જૂનાગઢ સારવારમાં લઈ ગયા છે અને બીજા પોલીસવાળાઓ કામ કરે છે બધી અમને। તમારી ગાડીમાં શેના માટે પેસેન્જર હતા? કોણ હતા? ના છોકરાના સ્ટુડન્ટ હતો સાહેબ। સ્કૂલનો પ્રવાસ હતો? સ્કૂલનો પ્રવાસ। ક્યાંથી આવતા હતા અને ક્યાં જતા હતા? સોમનાથથી આવી રહ્યો હતો, જૂનાગઢ જઈ રહ્યો હતો। અને પ્રવાસ ક્યાંથી આવ્યો હતો? આણંદ આણંદ જોડે ઓડ આવ્યું, આણંદ તાલુકાનું ઓડ। ઓકે, સ્ટાર્ટ। અજીતસિંહ પૂનમસિંહ મહિડા, આસોદર હાઈસ્કૂલ શિક્ષક, શ્રી એચડી પટેલ વિદ્યાલય આસોદર હાઈસ્કૂલમાંથી અત્રે 3 દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસ અમે કુલ 6 બસ લઈને નીકળેલા। એ પૈકીની સોમનાથ દર્શન કરી અને અમારા રાત્રિ રોકાણ માટે વંથલી મુકામે જતા હતા અને જૂનાગઢ તળેટી જતા હતા। રસ્તામાં વંથલી ગુરુકુળ પાસે અમારી બસ નંબર 3 જતી હતી। સામેથી આવતી એક બસ, લક્ઝરી બસ, એને ખબર નહીં કોઈ યાંત્રિક ખામી હોય જે હોય, અને રોંગ સાઈડ પર આવી ડિવાઈડર કૂદી અને સીધી અમારી બસમાં ભટકાણી અને પલટી થઈ ગઈ એ બસ। અમારા લગભગ 8 કે 10 દીકરીઓને વાગ્યું છે, એમાં લગભગ એક દીકરીને જરા વધારે વાગ્યું છે, એ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે। અને શિક્ષકોને અને આમાં સ્ટુડન્ટને કેટલાને ગંભીર ઈજા થઈ છે? લગભગ 2 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થઈ છે, બાકીની 4 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા છે, એક શિક્ષકને ઈજા થઈ છે અને એક દીકરાની ઈજા થઈ। તમારી પ્રવાસની કુલ કેટલી બસો હતી? પ્રવાસની અમારી કુલ 6 બસો હતી। 6 બસોમાંથી કેટલી બસમાં ભટકાણા છે? ફક્ત એક બસમાં જ ભટકાણા છે, 3જા નંબરની બસ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।